નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે જીરુના પાક વિશે વાત કરવાની છે કે જીરુમાં કયું ખાતર આપવું, ક્યારે પિયત આપવું, કઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો, કઈ ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો અને સુકારો આવી જાય તો એના નિયંત્રણ માટે શું કરવું. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી આ માહિતી આપવાની છે કે કઈ રીતે આને નિયંત્રણ લાવી શકાય. મિત્રો, સૌપ્રથમ મારે વાત એ કરવી છે કે જીરાના મૂળના વિકાસ માટે અને છોડના વિકાસ માટે કયા ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એમાં એમોનિયમ સલ્ફેટ આવે, એમાં 20% નાઇટ્રોજન અને 24% સલ્ફર આવે, એ વીઘે 6 કિલો નાખવાનું. અને ઝીંક સલ્ફેટ આવે, એ ઝીંક એમાં 32% આવે અને સલ્ફર 15% આવે, એ 2 કિલો વીઘે નાખવાનું. અને મૂળના વિકાસ માટે આપણે નાખવું હોય તો એમાં માઇકોરાઇઝા આવે, એ લિક્વિડમાં પણ આવે અને ફર્ટિલાઇઝરમાં પણ આવે. આ બંને રીતે આપણે આપી શકીએ. તો આ બંનેનું આ ત્રણેય વસ્તુનો મિક્સ કરી અને છંટકાવ કરવાથી સારા એવા રિઝલ્ટો મળે છે. હવે મિત્રો, બીજી મારે વાત એ કરવી છે કે સુકારો આવે તો શું કરવું. લીલો પીળો સુકારો અને જાંબુડિયો આ બહુ પ્રમાણમાં આવતા હોય છે 25 થી 40 દિવસની અંદર. તો આમાં આપણે કયા ટેકનિકલનો ઉપયોગ કરી શકીએ. તો એમાં ઘણા ખેડૂત મિત્રો મેટાલેક્સી મેન્કોઝેબ અને થાયોફિનેટ મિથાઇલ આ તો વાપરે જ છે અને આમાં પણ રિઝલ્ટો સારા મળે છે. તો બીજું એક ટેકનિકલ બજારમાં આવે છે ડાયમેથોમોર પ્લસ મેટીરામ. આમાં 14% ઝીંક પણ આવી જાય, એટલે સુકારામાં પણ કામ કરે અને 14% ઝીંક આવે એટલે જાંબુડિયામાં પણ સારી રીતે કામ કરે છે. અને જો પીએફમાં આપણે આપવું હોય તો કોપર ઓક્સીક્લોરાઇડ એ 1 કિલો નાખી શકીએ 1 એકરે. અને કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ છે એ 500 ગ્રામ નાખવું પીએફમાં. તો સુકારામાં આપણે સારા એવા નિયંત્રણો લઈ શકીએ. 30 થી 35 દિવસે એક સારો એવો ફૂગનાશકનો રાઉન્ડ આપણે જીરુમાં લઈ લેવો જોઈએ કે જેથી કરીને અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે કાળી ફૂગ, કાળી જર્મી આ આપણે જીરુમાં આવે નહીં. તો એના માટે આપણે સારું એવું ટેકનિકલ એક છે પાયરોક્લોસ્ટ્રોબિન અને ફ્લુક્ઝા પાયરોક્સાઇડ. તો આ ટેકનિકલ વાપરવાથી અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે કાળીઓ આપણા જીરુમાં આવવાની શક્યતા હાવ ઓછી થઈ જાય છે. પહેલો રાઉન્ડ 35 દિવસે અને બીજો રાઉન્ડ જો 50 દિવસે લઈ લઈએ તો સાવ ઓછી એક શક્યતા થઈ જાય કાળી આવવાની. અને બીજા પણ ઘણા ટેકનિકલો મળે છે. મિથાઇલ પ્લસ ક્લોરોથાનિલ પ્લસ ડાયફેનાકોનાઝોલ, એઝોક્સિસ્ટ્રોબિન અને ટ્રાઇફ્લોક્સીક્લોરાઇડ અને ટેબુકોનાઝોલ આ ટેકનિકલનો જો ઉપયોગ કરીએ શરૂઆતના પહેલા રાઉન્ડમાં તો કાળીઓ આવવાની શક્યતા સાવ ઓછી થઈ જાય છે અને નિયંત્રણમાં આપણે લાવી શકીએ. પાવડરી મિલ્ડ્યુ માટે કયા ટેકનિકલનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે ભૂકીસારા માટે કયા ટેકનિકલનો ઉપયોગ કરવો જોઈએ. તો એમાં ફ્લુઝિલાઝોલ, ફ્લુક્ઝા પાયરોક્સાઇડ પ્લસ ડાયફેનાકોનાઝોલ આવે, હેક્ઝાકોનાઝોલ, ટેબુકોનાઝોલ અને ઘણા ખેડૂત મિત્રો સલ્ફરનો પણ ઉપયોગ કરતા હોય છે જેથી સારું એવું નિયંત્રણ લાવી શકાય. આમાંથી કોઈ પણ એક ટેકનિકલ જો તમે વાપરો તો સારો એવો રિઝલ્ટ મળી શકે અને સારી કંપનીનું બજારમાંથી લઈ આવવાનું જેથી સારો એવો આપણે ભૂકીસારામાં નિયંત્રણ લાવી શકીએ. એફિડ આવી જાય એટલે કે મહી આવી જાય તો કયા જંતુનાશકનો ઉપયોગ કરવો, એટલે કે કયા ટેકનિકલનો ઉપયોગ કરવો જેથી આપણે સારા પરિણામો મેળવી શકીએ. તો એમાં ઇમિડાક્લોપ્રાઇડ આવે, થાયોમેથોક્ઝામ પ્લસ એસિટામાપ્રાઇડ આવે, ક્લોરોપાયરિફોસ પ્લસ સાયપરમેથ્રિન આવે. તો આ ટેકનિકલો તો બજારમાં મળે જ છે, પણ જો વધારે એફિડ દેખાય તો એફિડોપાયરિપેન અને ડિમ્પ્રોપાયરિડેસ આ નામના પણ ટેકનિકલો આવે જેથી સારા એવા નિયંત્રણો આપણે લઈ શકીએ મહીમાં. મિત્રો, આપેલી માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. જય જવાન, જય કિસાન.